સુરતમાં બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયાઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મુદ્દામાલ સાથે 2 દબોચાયા। સુરતના સચિન વિસ્તારમાં ઇકલેરાથી ડિંડોલી રોડ પર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર 69 માં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી 4 અજાણ્યા ઇસમોએ એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન સારું મંગાવેલ લોખંડની સળિયાની ભારીઓમાંથી કુલ કિંમત ₹1,13,880ની મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરીને એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા। બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીના લોખંડના સળિયાની ભારીઓ પોતાના ટાટા કંપનીનો ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર GJ19U 4984નો છે તેમાં ભરીને થોડીવારમાં એથાણ ગામથી બોડદ ગામ તરફ રોડ પરથી પસાર થનાર છે। જે બાતમીના આધારે શંકમદ નામે રમેશ ઉર્ફ રામુ લવ મહારાજ મિશ્રાને પકડીને તેઓ પાસેથી લોખંડની ભારી નંગ 35 જેની કુલ કિંમત 1,80,050ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આ વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।